નમસ્કાર મિત્રો, જો આજે તમારા મનમાં એવો વિચાર આવે છે કે હવે મારા જીવનમાં ક્યારેય મને સફળતા નહીં મળે, હવે મારું જીવન બદલાવાનું નથી, હવે આ દુઃખ ક્યારેય દૂર થવાનું નથી, તો બસ 2 મિનિટ મારી વાત ધ્યાનથી સાંભળો મિત્રો, જીવનમાં સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે હાલની પરિસ્થિતિને આપણું ભવિષ્ય માની લઈએ છીએ. જ્યારે દુઃખ આવે છે, નિષ્ફળતા મળે છે, લોકો સાથ છોડે છે કે વારંવાર પ્રયત્નો કરવા છતાં પરિણામ ન મળે, ત્યારે આપણું મન કહી દે છે કે હવે મારાથી કશું નહીં થવા. પણ એક વાત યાદ રાખજો મિત્ર, રાત ગમે એટલી લાંબી હોય, સવાર જરૂરથી આવે છે. આજે અંધારું તમને દેખાય છે, પણ એ કાયમ માટે નથી. આ સમય પણ પસાર થઈ જશે. તમે આજે જ્યાં છો ત્યાં હંમેશા રહેવાના નથી. સફળ લોકો અને નિષ્ફળ લોકો વચ્ચેનો સૌથી મોટો ફરક એ નથી કે સફળ લોકોને મુશ્કેલીઓ નથી આવતી. ફરક એટલો છે કે સફળ લોકો મુશ્કેલીઓ સામે હાર માનતા નથી. જો બીજ જમીનમાં દટાઈને વિચારે કે હવે મારું બધું સમાપ્ત થઈ ગયું છે, તો ક્યારેય વૃક્ષ નહીં બને. પરંતુ એ જ બીજ થોડા સમય પછી ધીરજ રાખે છે, સંઘર્ષ કરે છે, તો એક વિશાળ વૃક્ષ બની જાય છે. મિત્રો, કદાચ ભગવાન આજે તમને મજબૂત બનાવી રહ્યા છે, કદાચ જીવન આજે કંઈક મોટું શીખવી રહ્યું છે. એટલે તમારી જાતને ક્યારેય ન કહેશો કે હું સફળ નહીં થવાનું. એના બદલે દરરોજ પોતાની જાતને આટલું કહો, હું પ્રયત્ન કરતો રહીશ, હું હાર માનવાનો નથી, મારો સમય પણ એક દિવસ જરૂરથી આવશે. મિત્રો, શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્મ કરવું આપણો અધિકાર છે, ફળની ચિંતા કરવી નહીં. એટલે આજે ફક્ત એક પગલું લો, આગળ વધો, કાલે બીજું પગલું લો, આગળ વધો, અને ધીમે ધીમે ચાલતા રહો. વિશ્વાસ રાખો મિત્રો, જે વ્યક્તિ હાર માનતો નથી તેને સફળ થવાથી દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી. ધન્યવાદ દોસ્તો. જય શ્રી કૃષ્ણ.